નમસ્કાર, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? ઓનલાઈન વિડીયો લેક્ચરમાં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચેપ્ટર નંબર 10 ગયા વખતે મિત્રો આપણે મહત્વની ઘટના, આપણે વ્યતિકરણની ઘટના આપણે જોઈ. વ્યતિકરણનો પાયાનો સિદ્ધાંત મેં તમને કીધું તો એમાં બે વસ્તુને આધીન હતું. એક તો કે તરંગો અગરોનો સંપાતપણાનો સિદ્ધાંત, અને બીજું તો કે હાઇગેન્સના નિયમ મુજબ. તો કે તરંગ અગરોનું સંપાતપણું તો કે કોઈ બે એવા ઉદ્ગમમાંથી નીકળતા તરંગ અગરો કોઈ એક એવા બિંદુ આગળ કેન્દ્રિત થાય અને તે દરેકે તરંગ અગરોનું સ્થાનાંતર એ તેમના મૂળ સ્થાનાંતર જેટલું થાય. એનો આપણે શું જોયું તો આપણે એનો સદિશ સરવાળો આપણે જોયો હતો કે જ્યારે કોઈ બિંદુ આગળ બે કે તેથી વધુ તરંગ અગરો છે એ સંપાત થાય ત્યારે તે દરેકે તરંગ અગરોનું સ્થાનાંતર એ તેમના સદિશ સરવાળા બરાબર હોય. હવે જે બિંદુ આગળ એ બંને તરંગ અગરો છે એ સંપાત થાય તો તે બિંદુ યા તો આપણને પ્રકાશિત દેખાય યા તો આપણને અપ્રકાશિત દેખાય. આ પ્રકાશિત કે અપ્રકાશિત દેખાવાની ઘટના એને કહેવાય વ્યતિકરણ. હવે મધ્યસ્થ મેં તમને કીધું હતું કે જ્યારે વચ્ચોવચ જ્યારે તમે તીવ્રતા લેવાની આવે ત્યારે તીવ્રતાનું સૂત્ર I બરોબર I0 cos સ્ક્વેર કે R2 માઇનસ R1 અપોન 2. સર જ્યાં આપણે કીધું હતું કે K એટલે તરંગ સદિશ 2π બાય લેમડા અને I0 એ પ્રારંભિક તીવ્રતા I છે, અંતિમ તીવ્રતા, એ બધી વસ્તુની આપણે વાત કરી હતી. પછી આપણે જોયું હતું કે મધ્યસ્થ કે જ્યારે આપણે O બિંદુ આગળ તીવ્રતાની વાત કરી ત્યારે તીવ્રતા આપણને બે તરંગ અગ્ર હતા એટલે I' આપણને કેટલી મળી હતી? 4 ગણી. એના ઉપરથી મેં તમને કીધું હતું કે જો n તરંગ અગ્રો હોય તો કેટલા ગણી થાય? n² ગણી. બરાબર. હવે તીવ્રતા છે એ મહત્તમ છે, ન્યૂનતમ છે, પ્રકાશિત છે, અપ્રકાશિત છે, એની માટે બે પ્રકારના વ્યતિકરણની વાત કરી આપણે. એક તો સહાયક વ્યતિકરણ અને બીજું વિનાશક વ્યતિકરણ. જ્યારે તીવ્રતા મહત્તમ હોય ત્યારે સહાયક વ્યતિકરણ રચાય, જ્યારે તીવ્રતા ન્યૂનતમ હોય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાય. જ્યારે પ્રકાશિત શલાકાઓ રચાય ત્યારે સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. જ્યારે અપ્રકાશિત શલાકા રચાય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. પછી આપણે સહાયક વ્યતિકરણની શરત આપણે કળા તફાવત સ્વરૂપે જોઈતી, જેને આપણે શું કીધું હતું? કત K ઇન્ટુ R2 માઇનસ R1 બરોબર શું હતું? 2πn, જ્યાં n બરોબર ક્યાંથી શરૂઆત થાય? 0, 1, 2 અપ ટુ n. એવી રીતે વિનાશક વ્યતિકરણની કળા તફાવત સ્વરૂપે આપણે જ્યારે શરતો જોઈ ત્યારે શું જોઈ? કે R2 માઇનસ R1 બરોબર શું હતું? 2π ઇન્ટુ n માઇનસ 1. બરાબર છે? ઓકે, એની ડાઉટ? અહીંયા સુધી જોયું. પછી આપણે જોયું હતું પથ તફાવત સ્વરૂપે શરત, તો કે K બરોબર 2π બાય લેમડા મૂકો એટલે R2 માઇનસ R1 એને શું કહેવાય? પથ તફાવત. અહીંયા જ્યાં n બરોબર અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થતું હતું? 1, 2 અપ ટુ n. પથ તફાવતમાં R2 માઇનસ R1 બરોબર n લેમડા. અને અહીંયા શું હતું પથ તફાવત? R2 માઇનસ R1 બરોબર આપણે ચોપડી મુજબ આવી રીતે લખતા n-1/2 ઇન્ટુ લેમડા. સમજાણું? એની ડાઉટ? એની કન્ફ્યુઝન? અહીંયા સુધી આપણે જોયું. મિત્રો, જો સહાયક વ્યતિકરણ વિનાશક વ્યતિકરણ વચ્ચે તફાવતના કોઈ પણ 4 મુદ્દાઓ પણ તમને પૂછી શકે. તો આ કમ્પ્લીટ એક આખી થિયરી છે કે જે તમારે તમારા માઇન્ડમાં રાખવાની છે. આગલો ગયો લેક્ચર છે એની મુજબ આ બધી જ વસ્તુઓ તમારા મગજમાં ફિટ હોવી પડે. તમને કીધું હતું કે એક વસ્તુ તમારે સારામાં સારી રીતે અધ્યયન કરીને પછી જ આગળ વધવાનું છે. બરાબર. હવે મારે તમને કહેવું છે કે શલાકાઓ કઈ રીતે રચાશે. માની લો કે આ મધ્યસ્થ ભાગ છે,
ઓ ભાગ. તો શલાકાઓ છે હંમેશા તમે યાદ રાખજો, શલાકો તમને એક પર્ટિક્યુલર એક પટ્ટા રૂપે જોવા મળશે, પ્રકાશિત ભાગ અને અપ્રકાશિત ભાગ. માની લ્યો કે આ બે ઉદ્ગમ છે, S1 S2, બંને ઉદ્ગમો વચ્ચેનું અંતર આપણે શું કીધું હતું? સ્મોલ ડી વડે દર્શાવ્યું હતું. ઉદ્ગમથી પડદા સુધીનું અંતર આપણે શેના વડે દર્શાવ્યું હતું? કેપિટલ ડી વડે. હવે કોઈ ઉદ્ગમ વડે કોઈ બિંદુ આગળ રચાતી શલાકાઓ આપણે વાત કરવાની હતી. આ મધ્યસ્થ શલાકા કહેવાય. n બરોબર 0 કે જે કેવો ભાગ હશે? પ્રકાશિત ભાગ હશે. બરોબર. હવે પ્રકાશિતની ઉપર શું? ત્યાં કઈ આવશે, પછી શું આવશે, એવી રીતે નીચે શું આવશે? તો કે એ સહાયક વિનાશક વ્યતિકરણની શરતોમાં n બરોબર મૂકતા જાઓ એટલે તમારા ભેદ છે એ ખુલતા જાય. અને જે આખો જે શલાકાઓનો જે ભાગ જે રચાય છે એ આવી રીતે રચાય કે હંમેશા પ્રકાશિતની ઉપર એક અપ્રકાશિત ભાગ રચાશે જે n બરોબર 1. એવી રીતે નીચે પણ કેટલામાં ક્રમનો? n બરોબર 1. એ કયો ભાગ હશે? અપ્રકાશિત. એવી રીતે n બરોબર 1 અપ્રકાશિત. પછી તો કે n બરોબર 1 કઈ રચાશે? તો કે પ્રકાશિત રચાશે. n બરોબર 1 પ્રકાશિત. અહીંયા n બરોબર 1 પ્રકાશિત. મધ્યસ્થ જે હશે, અગેન આઈ રિપીટ, મધ્યસ્થ શલાકા જે હશે તેની તીવ્રતા મહત્તમ હશે. મધ્યસ્થ શલાકા જે હશે એની તીવ્રતા કેવી હશે? મહત્તમ હશે. જેમ જેમ ઉપર 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 જતા જશો એમ એમ જોતા જશો કે એક પ્રકાશિત, બીજો અપ્રકાશિત, એક પ્રકાશિત, એક બીજો અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, એમ વારા ફરતી આપણે કહેવાય ને કે વારા પછી વારો, મારા પછી તારો, એના જેવું કે કન્ઝિક્યુટિવ, કે પહેલી પ્રકાશિત હશે તો એના પછીની જે હશે એ કઈ હશે? તો કે અપ્રકાશિત વાળો પટ્ટો હશે. એના પછી તો કે પ્રકાશિત વાળો. પરંતુ નંબર કયા ક્રમમાં? તો કે મધ્યસ્થ પ્રકાશિત, પછી પહેલા નંબરની અપ્રકાશિત, એની ઉપર પહેલા નંબરની પ્રકાશિત, એની ઉપર પાછું બીજા નંબરની કયા આવશે? અપ્રકાશિત આવશે. એવી રીતે નીચે બંને બાજુ એવી રીતે આ શલાકાઓ રચાય. શું રચાય? પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓના પટ્ટાઓ રચાય. પરંતુ આ પટ્ટાઓની તમે જુઓ તીવ્રતાઓ દરેકની કેવી હશે? સરખી. પટ્ટાઓની જે તમે પહોળાઈ કયો, શલાકાઓની પહોળાઈ, શલાકાઓની પહોળાઈ કેવી હોય? સરખી હોય. હંમેશા યાદ રાખજો. એ પછી પ્રકાશિત શલાકા હોય કે અપ્રકાશિત શલાકા હોય, હંમેશા પ્રકાશિત અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ કેવી હશે? એક જ સરખી હશે. પરંતુ જ્યારે આપણે વિવર્તન ઘટના ભણશું ત્યારે યાદ રાખજો મિત્રો, વિવર્તનની ઘટનામાં અલગ હશે. વિવર્તનની ઘટનામાં મધ્યસ્થથી જેમ જેમ ઉપર કે નીચે તરફ જશો એમ એમ તીવ્રતામાં છે એ ઘટાડો થતો જશે. એ જ્યારે આવશે ત્યારની વાત. પરંતુ અત્યારે વ્યતિકરણના કિસ્સામાં યાદ રાખજો કે પ્રકાશિત હોય કે અપ્રકાશિત શલાકાઓની પહોળાઈ કેવી હોય મિત્રો? હંમેશા સરખી જ હોય. બરાબર છે મિત્રો? તો આવો એક ચાર્ટ તમને એક ઇમેજ સ્વરૂપે તમને હું હવે આ લેક્ચરના હોમવર્કની સાથે સાથે તમને મોકલી દેવામાં આવશે. બરાબર છે મિત્રો? આની સાથે જોડાયેલા થોડાક સૂત્રો એ આપણે ધ્યાનમાં રાખવાના છે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક NCERTના દાખલામાં આવશે. બરાબર? હવે એ કયા છે એની વાત આપણે કરવી છે. ઓકે, પેલા આ સમજાઈ ગયું. મધ્યસ્થ પ્રકાશિત શલાકાની તો યાદ રાખજો તીવ્રતા કેવી હશે? મહત્તમ. પછી જેમ જેમ ઉપર જશે એમ અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત એવી રીતે શલાકાઓ રચાતી જશે. એ જ ક્રમમાં રચાય. યાદ રાખજો. બરાબર છે? ઓકે, એની ડાઉટ? સારું. ઓકે, ચાલો.
હવે તમને પૂછે, આપણે એ તો જોયું કે શલાકાની પહોળાઈ સરખી હોય ને એ બધી વસ્તુ આપણે જોઈ તો ખરી, પરંતુ કાલવાર ઉઠીને કોઈક એમ પૂછે કે શલાકાની કોણીય પહોળાઈ કે પહોળાઈ કેટલી, તો તમને કાલવાર ઉઠીને કોઈક એમ પૂછે, માની લો કે આ બે ઉદ્ગમ છે, બરાબર, આ S1 આ S2 બંને વચ્ચેનું અંતર સ્મોલ ડી, S2 થી પડદા સુધીનું અંતર કેપિટલ ડી, માની લો કે આ મધ્યસ્થ n બરોબર 0 વાળે, અને આખો ક્રમ છે, માની લો કે બે વચ્ચેનું અંતર છે x1. સપોઝ કે અહીંયા આગળ જે કંઈ શલાકા હશે તો આ શલાકાની પહોળાઈ કેટલી, x કેટલું, કાલવાર ઉઠીને કોઈક એવું પૂછે, માની લો કે આ R1 આ R2, તો એમ પૂછી શકે કે મધ્યસ્થની પહોળાઈ કેટલી. આ જે મધ્યસ્થની શલાકા મળી આપણને એની પહોળાઈ કેટલી. તો જો આપણે ડાયરેક્ટ યાદ રાખવાનું છે, કોઈ સૂત્ર તારવણી નથી, ડાયરેક્ટ સૂત્રો યાદ રાખવાના છે કે મધ્યસ્થ પ્રકાશિત શલાકા ની કોણીય પહોળાઈ, કેવી પહોળાઈ, કોણીય પહોળાઈ, જેને આપણે થીટા કહીશું. એ થીટા કેટલી હશે ખબર, tan થીટા ઇઝ ઇક્વલ ટુ x અપોન સ્મોલ ડી. આ યાદ રાખવાનું છે મિત્રો, tan થીટા બરોબર x અપોન ડી. હવે આ જ્યાં x એ શું છે, શલાકાની પહોળાઈ, થીટા શું છે, શલાકાની કોણીય પહોળાઈ, અને સ્મોલ ડી એટલે તો તમને ખબર છે બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર, બરાબર છે. તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે, એના ઉપરથી તમે ડી tan થીટા બરાબર તમે x પણ લખી શકો, બરાબર. આ થયું મધ્યસ્થ પ્રકાશિત શલાકાની, મધ્યસ્થ વચ્ચે જે છે એની માત્ર પ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ, બરાબર છે. ઓકે, તો આ એક સૂત્ર યાદ રાખવાનું છે. હવે એ જે આપણને જે ડી tan થીટા મળ્યું મિત્રો, ઇઝ નથિંગ બટ કે એ શું થયું ખબર, બે તરંગ અગ્રોને ઉદ્ગમથી આપેલા બિંદુ સુધી પી બિંદુ સુધી પહોંચવા માટે લાગતું અંતર જ થયું. ડી tan થીટા આજે આપણે મેળવ્યું ઇઝ નથિંગ બટ કે બંને તરંગ અગ્રોને આપેલા ઉદ્ગમથી બિંદુ સુધી પહોંચવા માટે લાગતું અંતર, એટલે કે એ પથ તફાવત જ થયો, બરાબર. તો તમે R2 - R1 બંને માટે સહાયક વ્યતિકરણ હોય કે વિનાશક હોય, એના માટે તમે ડી tan થીટા લખો તો પણ ચાલે, બરાબર છે મિત્રો. એની ડાઉટ, એની કન્ફ્યુઝન? ઓકે. અને એક છેલ્લો ટોપિક, એટલે આ થિયરી થશે પૂરી, અને પછી આવતા લેક્ચરથી આ થિયરીને અનુરૂપ આના ન્યુમેરિકલ્સમાં આપણે એન્ટર થવાનું છે. છેલ્લી થિયરી છે, માની લો કે બે પ્રકાશિત કે બે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું. હવે અહીંયા એક શબ્દ હું ઉમેરવા માંગીશ, બે પ્રકાશિત, પણ કેવી પ્રકાશિત ખબર, ક્રમિક, અને બે ક્રમિક અપ્રકાશિત. ક્રમિક એટલે શું મિત્રો, કે કન્ઝિક્યુટિવ, n બરોબર 1 પ્રકાશિત થી n બરોબર 2 પ્રકાશિત વચ્ચેનો, કારણ કે બંનેની વચ્ચે એક n બરોબર 2 નંબરની શું આવી જાય, અપ્રકાશિત આવે.
આપણે હમણાં જે આપણે જો ચાર્ટ જોયો એમાં આપણે જોયું કે બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત હોય, વચ્ચે એક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા આવતી હતી. તો એ બે વચ્ચેનું અંતર કેટલું? તો આપણી પાસે ક્રમિક પ્રકાશિત શલાકા હોય તો સહાયક વ્યતિકરણની શરત છે, ક્રમિક અપ્રકાશિત શલાકા હોય તો વિનાશક વ્યતિકરણની શરત છે. તો આપણે કઈ રીતે એ અંતર શોધવું? તો હું પથ તફાવતનું સૂત્ર લઈ અને એ અંતર શોધવા માંગીશ. તો એ અંતર કેટલું મારે એ જાણવું છે, બરાબર. એ સૂત્રો બે માટે એ આપણે તારવણી છે. તો સૌથી પહેલા હું લઉં બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર, બરાબર છે. ઓકે, તો જો આપણી પાસે સૂત્ર છે ડી tan થીટા બરોબર ઈ પથ તફાવત રૂપે જ આ સૂત્ર છે. તો પ્રકાશિત છે એટલે કયું વ્યતિકરણ આવશે? સહાયક. અને પથ તફાવતની શરત n લેમ્ડા. કોઈ પણ ક્રમ તમે લ્યો, n બરોબર 1 અને 2 વચ્ચે લ્યો, n બરોબર 0 અને 1 લ્યો, કોઈ પણ બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ છે, બરાબર છે. હવે અહીંયા tan થીટા એટલે શું? તો કે જો અહીંયા આગળ તમે એક લંબ દ્વિભાજક લ્યો ને, તો આ જે અંતર છે એ શું મળે ખબર? એ તમને x મળે. એ તમને મળશે dx અપોન કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 બરોબર n લેમ્ડા. આ પણ એક સૂત્ર યાદ રાખવાનું છે. જ્યાં x એ શું છે? એ શલાકાનો ક્રમ છે. શું છે? શલાકાનો ક્રમ. હવે અહીંયા આગળ હું મૂકું કે પ્રથમ ક્રમની, તો કે n બરોબર 1 માટે પ્રથમ ક્રમની શલાકા કહું તો dx1 અપોન કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ n બરોબર 1 લેમ્ડા. પછી તો કે n બરોબર 1 અને 2 વચ્ચે તો કે d અહીંયા x2 અપોન કેપિટલ D અહીંયા કેટલા? 2 લેમ્ડા. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 છે એ બાદ કરું તો શું આવે? x2 માઇનસ x1 ઇન્ટુ સ્મોલ d અપોન કેપિટલ D બરોબર 2 લેમ્ડામાંથી લેમ્ડા જાય એટલે લેમ્ડા. તો x2 માઇનસ x1 ઇક્વલ ટુ શું આવ્યું? લેમ્ડા કેપિટલ D અપોન સ્મોલ d. આ એક સૂત્ર થઈ ગયું. જ્યાં લેમ્ડા એ શું છે? તો કે તરંગ લંબાઈ. કેપિટલ D એટલે શું? તો કે ઉદ્ગમથી પડદા સુધીનું અંતર. હલો, આ યાદ રાખજો, આ બધી ટર્મિનોલોજી ભૂલાય નહીં. લેમ્ડા એટલે તરંગ લંબાઈ, કેપિટલ D એટલે ઉદ્ગમથી પડદા સુધીનું અંતર, સ્મોલ d એટલે બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર, બરોબર. આ બધી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર આવ્યું. જો n ક્રમની પ્રકાશિત શલાકા થાય તો આગળ n મૂકી દેવાનો, લેમ્ડા કેપિટલ D અપન. હવે પછી એટલું બધું સૂત્ર તારવા નહીં જવાનું. તમને એમ કે ચોથા અને પાંચમા વચ્ચેની તો શું આવે? લેમ્ડા કેપિટલ D અપન સ્મોલ d જ આવે. છઠ્ઠા હાથમાં વચ્ચે આ જ આવે, સાતમા આઠમા વચ્ચે આ જ આવે. હવે આપણે જોઈએ બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર, બરાબર છે. રેડી? જોવું છે ને? ચાલો. તો જેમ આપણે મિત્રો આ dx અપન કેપિટલ D વાળું આપણે આ સહાયક વ્યતિકરણ માટે તારવ્યું, તો એવી રીતે વિનાશક વ્યતિકરણ માટે પણ એ સૂત્ર કેમ શું થાય? dx અપન કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 બરોબર શું થાય? 2n માઇનસ 1 ઇન્ટુ લેમ્ડા બાય 2 અથવા n માઇનસ 1/2 ઇન્ટુ લેમ્ડા. હવે અગેન બે ક્રમિક અપ્રકાશિત, તો n બરોબર 1 અપ્રકાશિત. ત્યાં આગળ એ સૂત્ર મૂકો, dx1 અપન કેપિટલ D ઇઝ ઇક્વલ ટુ 2 1 2 માંથી 1 જાય એટલે 1 એટલે લેમ્ડા બાય 2. હવે n બરોબર 2 અપ્રકાશિત, d
x2 upon કેપિટલ D, તો કે 2 × 4 માંથી 1 જાય એટલે 3 λ/2. હવે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરો. કર્યું સમીકરણ લે તો શું કરતા, હવે તમે 1 માંથી 2 બાદ કરશો બંને વચ્ચે, તો તમને જે x1 - x2 મળશે મિત્રો, શોકિંગ λ/D upon સ્મોલ d જ મળશે. સમજાણો મિત્રો? તમારે ચેક કરવાની છૂટ. અહીંયા આગળ તમને જે મળશે એ તમને શું મળશે? λ/D upon સ્મોલ d જ મળશે. તો આ તો બે ક્રમિક પ્રકાશિત કયો કે બે ક્રમિક અપ્રકાશિત કયો, બે માટે બંને વચ્ચેનું અંતર માટેનું સૂત્ર કેવું છે? સરખું જ છે. સૂત્ર એક જ છે. બે ક્રમિક પ્રકાશિત વચ્ચેનું અંતર કે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચેનું અંતર λ/D upon સ્મોલ d. બરાબર છે મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? જોઈ લો. જો મિત્રો, આ સૂત્રની થિયરી તમારે કંઈ તારવવાની નથી, ડાયરેક્ટ યાદ રાખવાની છે, પરંતુ આ અલગથી એક ટોપિક તમારી એનસીઆરટીમાં આપેલો છે એટલા માટે. બરાબર છે? ઓકે. તો એક તથ્ય ઉપર આપણે મિત્રો એ પૂછ્યા કે બે ક્રમિક પ્રકાશિત હોય કે બે ક્રમિક અપ્રકાશિત હોય, x12 કહીએ, એની વચ્ચેનું અંતર શું થાય? λ/D upon સ્મોલ d. અને એનમાં ક્રમની શલાકા હોય, હવે સીધો એનમો ક્રમ જ લગાડી દેવાનો, બીજું કાંઈ લગાડવાનું નહીં. જ્યાં λ એ તરંગ લંબાઈ, કેપિટલ D એ ઉદ્ગમથી પડદા સુધીનું અંતર, સ્મોલ d એ બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર. બરાબર છે મિત્રો? ઓકે. તો અહીંયા આગળ આપણને એક બીજી માહિતી એ મળી કે dx upon કેપિટલ D is equal to d tan theta is equal to r2 minus r1. આ ત્રણ વસ્તુ એને શું કહેવાય? પથ તફાવત. બરાબર છે? આ ત્રણેય બરોબર જો સહાયક વ્યતિકરણ હોય તો n લેમ્બડા કયું હોય? સહાયક વ્યતિકરણ. અને n-1/2 into લેમ્બડા ક્યારે કયું હોય? જો વિનાશક વ્યતિકરણ. બરોબર છે? બાકી આ ત્રણેય વસ્તુ સરખી. બરોબર. એક બીજી વસ્તુ આપણે એ પણ કીધું હતું કે સહાયક વ્યતિકરણ હોય તો લેમ્બડા કેવો હોય? આખો હોય. અને વિનાશક વ્યતિકરણ હોય તો લેમ્બડા કેવો હોય? અડધિયો હોય. બરોબર. સહાયક વ્યતિકરણમાં લેમ્બડા કેવો હોય? આખો. અને વિનાશક વ્યતિકરણમાં લેમ્બડા કેવો હોય? અડધિયો. બરાબર છે? અને આ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતરનું સૂત્ર. આ કમ્પ્લીટ એક આખી થિયોરી છે વ્યતિકરણ ઉપરની મિત્રો. તમારે બહુ વધુ પડતી થિયોરીમાંથી તમને આ કહી દઉં કે સહાયક વિનાશક વ્યતિકરણ વચ્ચેનો તફાવત, એની કળા તફાવત, પદ તફાવત વચ્ચેની શરતો સિવાય બીજું કાંઈ આમાંથી પૂછાઈ શકે એવું નથી. પરંતુ આ બધા જ સૂત્રો તમારે યાદ રાખવા પડશે. તમને એક ઇમેજ ચાર્ટ મોકલવામાં આવશે આજના હોમવર્કમાં. એ ઇમેજ ચાર્ટ મિત્રો ભૂલ્યા વગર મિત્રો તમારે તમારા ઓલામાં લેવાનો છે. બરાબર છે? તો આટલી વસ્તુ કે આવતા નેક્સ્ટ લેક્ચરથી આપણે વ્યતિકરણને લગતી એની એપ્લિકેશન જોવાની છે. ખૂબ મહત્ત્વની એપ્લિકેશનો અને સારી સારી એપ્લિકેશનો છે. એમાં જે કંઈ નવું આવશે એ બધું જ આપણે જોવાનું છે. અહીંયા આગળ આપણે એ પણ જોયું હતું કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. જો નાનામાં નાની વસ્તુ છે એ તમારે વ્યતિકરણને લગતી ભૂલવાની નથી. આની ઉપરના પણ દાખલા છે. બરોબર? લેમ્બડા અડધ્યો હોય, આખો હોય, કયું વ્યતિકરણ આવે એની ઉપરના દાખલા છે. આની ઉપરથી તમને સહાયક વ્યતિકરણ છે, વિનાશક વ્યતિકરણ છે એ નક્કી કરો એના પણ દાખલા છે. તો થિયોરીને એઝ અ અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટ જોશો તો આપણી એનસીઆરટીમાં જે રીતે એ લોકો ફિલ્મ આવેલી છે, જે રીતે એ લોકો આમ કહેવાય ને કે પિક્ચરમાં કેમ સિનેમેટોગ્રાફી હોય,
એમ આપણામાં કેમ પિક્ચરાઇઝેશન છે ને એ બહુ થોડુંક અલગ રીતે છે. એટલે આ થિયોરીનું લેવલ તમને અલગ રીતે મેં કરાયું છે. એઝ પર ટેક્સ્ટ કરવા જશો તો તમને કાંઈ સમજાશે નહીં. એ કરતાં આજે ગયો લેક્ચર અને આજનો લેક્ચર બંને લેક્ચરને મર્જ કરીને તમે પ્રિપેરેશન કરશો એટલે તમને આ લેક્ચરને લગતી તમામ થિયોરી તમામ વસ્તુ છે એ મગજમાં ફિટ બેસી જશે અને તમે એપ્લિકેશન આપણે આની એપ્લિકેશન ઉપર જ વધુ પડતો ભાર છે, થિયોરી ઉપર એટલો બધો ખાલી આ શરતો પૂરતો ભાર છે, બાકી કોઈ બીજો કોઈ ભાર નથી. બરાબર છે. તો આ લેક્ચર તમારે શાંતિથી જોઈ લેવાનો છે. ગયો લેક્ચર આજનો લેક્ચર બે મર્જ કરીને બધી જ શરતો આવતા લેક્ચર સુધીમાં તમને બિલકુલ કંઠસ્થ હોવી જોઈએ. બરાબર છે. ત્યાં સુધી સારામાં સારી રીતે ભણી લો. ન આવડે તો તમે ડાઉટ વોટ્સઅપ તમે કરી શકો છો. બરાબર. ત્યાં સુધી સારામાં સારી રીતે ભણતા રહ્યો. સ્ટે ટ્યુન્ડ વિથ યોર જય સર. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.